અરવલ્લી જિલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે અસંતુષ્ટ કાર્યકરો રજૂઆત કરવા પહોંચી ગયા હતા। બાયડની 29 ઉટરડા જિલ્લા પંચાયત સીટને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને અનુસૂચિત જાતિ અનામત સીટ પર ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરો પોતાની રજૂઆત કરવા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, પરંતુ જિલ્લા ભાજપા પ્રમુખ કાર્યાલયમાંથી નીકળી ગયા હોવાના કારણે કાર્યકરોમાં વધુ નારાજગી જોવા મળી હતી। આ સમગ્ર મામલે સ્થાનિક કાર્યકરોએ પોતાની પ્રતિક્રિયા આપી અને પાર્ટી સમક્ષ ન્યાયની માંગણી કરી હતી। હું બાયડ તાલુકાના આપણે 29 ઉંટરડા જિલ્લા પંચાયતની સીટના આંબલિયારા ગામનો વતની છું અને છેલ્લા 4 ટર્મથી ઉંટરડા 29ની સીટ અનુસૂચિત જાતિને ફાળવવામાં આવેલ છે। છેલ્લા 4 ટર્મથી બાયડ તાલુકાની અંદર અનુસૂચિત જાતિની સીટ એકના એક રોહિત સમાજને જ ફાળવવામાં આવે છે। આ વખતે અમે 15 દિવસ પહેલાં પ્રમુખ સાહેબને, જિલ્લા પ્રમુખ સાહેબને ઉગ્ર રજૂઆત કરી હતી કે અમે વખતે અમારા સક્ષમ ઉમેદવાર દાવેદાર છે અને અમારી વણકર જ્ઞાતિના ઉમેદવારના આ વખતે ઇગ્નોર કરવામાં આવ્યો છે। એ બાબતે અમે જિલ્લા પ્રમુખ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। જિલ્લા પ્રમુખ સાહેબ અમે આવ્યા ને એવા નીકળી ગયા કે હું બહાર જઉં છું, એટલે પ્રમુખ સાહેબે એવું કહીને ગયા છે કે હવે બધું પતી ગયું છે, હવે કોઈ રજૂઆત કરવાની રહેતી નથી। આગળની રણનીતિ વિરોધ કેવો રહેશે? આગળની રણનીતિમાં ગઈકાલે 200 માણસે ભાજપમાંથી રાજીનામું તો આપી જ દીધું છે અને હવે બીજા જે ઉંટરડા છે, આંબલિયારા છે, લીંબ છે, તેનપુર છે, અમિયાપુર છે, એ બધા અનુસૂચિત જાતિના ઉમેદવારો રાજીનામું આપવા માટે તૈયાર છીએ। અત્યારે એ કોઈ છે નહીં, અમે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે।